આણંદ ખાતે અમૂલની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે ત્યારે સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે જ્યાં અમૂલની ચૂંટણીમાં હવે રાજકારણ ગરમાયું। વધુ એક સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે જ્યાં હવે ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય મેદાને ચડ્યા ત્યારે ધારાસભ્ય ગોવિંદ પરમાર ચૂંટણી મેદાનમાં આવ્યા। ધારાસભ્ય હવે મેદાને આવ્યા છે ત્યારે 28 ઓગસ્ટે આણંદ બ્લોક બેઠક માટે ઉમેદવારી નોંધાવશે। ભાજપના જ ધારાસભ્ય અમૂલના વહીવટ પર સવાલો ઉઠાવ્યા। ભાજપના જ ધારાસભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે અમૂલની ચૂંટણીમાં હવે રાજકારણ ગરમાયું છે। હવે ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય મેદાને ચડ્યા ત્યારે ધારાસભ્ય ગોવિંદ પરમાર ચૂંટણી મેદાનમાં આવ્યા। ધારાસભ્ય ગોવિંદ પરમાર મેદાને આવ્યા છે ત્યારે 28 ઓગસ્ટે આણંદ બ્લોક બેઠક માટે તેઓ ઉમેદવારી નોંધાવશે। આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસની નથી, આ ચૂંટણી સહકારની છે। સહકારમાં કોઈ પાર્ટી જેવું હોય નહીં। અગાઉ હું ગયા ટર્મમાં અમૂલ ડેરી ચૂંટણી માટે ચૂંટણી લડ્યો હતો, પણ ફક્ત હું 2 મતથી હાર્યો હતો। પણ આજના સંજોગોમાં અમૂલ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ફરી આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું। અમારી પાર્ટી પ્રમુખ સી.આર. પાટીલ સાહેબને પણ મળવા ગયો હતો। સાહેબને મેં વાત કરી કે સાહેબ હું 15 વર્ષથી જૂનો કાર્યકર છું અને આપે ભાજપના જે સંસદ સભ્યના હોદ્દેદારો હોય તે ચૂંટણી ના લડી શકે એવું પાર્ટી નક્કી કર્યું છે। પણ મેં એવું કીધું એમને કે સાહેબ મારે છેલ્લા વખત અમૂલ ડેરી લડવી છે